સુરતના વેલંજા વિસ્તારમાં યુવકની હત્યા કરનાર 10 આરોપીની ઉત્તરાયણ પોલીસે કરી ધરપકડ। વેલંજા વિસ્તારમાં તાજેતરમાં એક ગંભીર હત્યાની ઘટના બની છે, જેમાં 10 જેટલા શખ્સોએ છરીના આડેધડ ઘા મારીને યુવક પારસ વિકરિયાની હત્યા કરી હતી। આ હુમલામાં અન્ય 3 વ્યક્તિઓને પણ ઈજા પહોંચી હતી। ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 10 આરોપીઓને ધરપકડ કરી છે। આ ઘટના વેલંજાના ખુલ્લા મેદાનમાં બની હતી, જ્યાં પારસ વિકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો। અચાનક 10 શખ્સોએ તેમની પર હુમલો કર્યો અને છરીના ઘા ઝીક્યા, જેનાથી પારસનું ઘટના સ્થળે જ મોત થયું। આ હુમલામાં અન્ય 3 મિત્રો પણ ઘાયલ થયા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન 10 શખ્સોની સંડોવણી સામે આવી, જેમને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ પોલીસે આ હુમલાના કારણો અને પાછળના સંજોગો વિશે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટના બાદ વેલંજા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષા વધારવાની માંગ કરી છે અને પોલીસને વધુ કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને। ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલંજા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે। બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા। ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે। બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે।